संजय भाई कोरडिया धारासभ्य श्री देवाभाई मालम धारासभ्य श्री भगवानजी भाई करगठिया धारासभ्य श्री भगवानजी भाई बारड धारासभ्य श्री अरविंद भाई लाडाणी पूर्व धारासभ्य श्री हर्षद भाई श्री भूपत भाई पूर्व धारासभ्य श्री किरीट भाई पटेल जिल्ला प्रमुख श्री महेंद्र भाई पीठिया जिला प्रमुख गिर सोमनाथ पुनीत भाई शर्मा जूनागढ़ जिला महानगर अध्यक्ष श्री चंद्रेश भाई हेरसा लोकसभा संयोजक श्री हरेश भाई ठुम्मर जिला पंचायत प्रमुख श्री राजेश भाई चुड़ासमा अमरा साथी सांसद અને ત્રીજી વાર આપના ઉમેદવાર એવા શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રીમતી ગીતાબેન પરમાર મેયરશ્રી, श्रीमती मंजुलाबेन मुछाड़ प्रमुख श्री दिलीपभाई पटेल, श्री रघुभाई हुंबल प्रदेशना मंत्री श्री माधा बापा बोरीचा पूर्व धारासभ्य श्री जसाभाई बारड़ पूर्व मंत्री श्री गोविंदभाई परमार पूर्व धारासभ्य श्री जेडी सोलंकी पूर्व संसदीय सचिव श्री राजसिंहभाई जोरवा पूर्व धारासभ्य श्री दिनेशभाई जयरिया चेयरमैन सावट डेरी, श्री महेंद्र भाई मस्तरो पूर्व धारासभ्य श्री मानसी भाई परमार पूर्व जिला गिरनार प्रमुख श्री ऋषिभाई वेकरिया प्रभारी श्रीमती वंदनाबेन मकवाणा पूर्व धारासभ्य श्री वैभव भाई पटेल विस्तारक, श्री पल्लवीबेन ठक्कर प्रभारी, श्री शशिकांत भाई भीमाणी पूर्व प्रमुख जूनागढ़ महानगर जूनागढ़ जिल्लो અને ગીર સોમનાથ જિલ્લાના સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજે જ્યારે મહાનગરના કાર્યાલય એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયનું નિર્માણ એ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં अपना आदरणीय गृहमंत्री श्री अमित भाई शाह साहेब जब राष्ट्रीय अध्यक्ष था त्यारथी आखा देशना 700 थी वधु जिल्लाओं में दरेक जिल्लाનું પોતાનું एक भव्य कार्यालय बने ए जे एमने प्लान कर्यो तो एना अंतर्गत आज जूनागढ़ महानगरનો कार्यालय पण आज लोकार्पण કરવામાં આવ્યું છે. આપ સૌના સાથ અને સહકાર સાથે આ કાર્યાલયનું निर्माण થયું છે, परंतु भारतीय जनता पार्टी ने अहीं सुधी लाववामां जेमणे खूब पोतानी आहुति आपी छे जीवननी एवा स्वर्गस्थ सूर्यकांतभाई आचार्य, स्वर्गस्थ नरसिंहभाई पडियार, स्वर्गस्थ श्री रतिभाई मसालावाड़ा, स्वर्गस्थ श्री प्रभुदासभाई राणींगा, स्वर्गस्थ श्री मुनिकुमार निर्मल, स्वर्गस्थ श्री चंदुभाई दर्जी, स्वर्गस्थ श्री भावनाबेन चिखलिया તેમજ મોલાબેન પટેલ, શ્રી ધીરુભાઈ ગોહેલ, હાલના વયોવૃદ્ધ અગ્રણીઓ જેવા આશીષ સાહેબના જેમના આશીષ સતત મળતા રહે છે તેવા આદરણીય શ્રીમતી હેમાબેન આચાર્ય, એડવોકેટ શ્રી લાલવાણી સાહેબ, બિલવાના અગ્રણી શ્રી રત્નાબાપા ઠુમ્મર, અહીં ઉપસ્થિત જેમના આશીર્વાદ આપણને એક સાથે મળ્યા છે એવા સૌ સાધુ સંતો, आप सौना आशीर्वाद साथ आज आ लोकार्पण काम पूर्ण थयुं छे. कार्य ने लय में लाववा माटे, कार्य ने वेग आपवा माटे, कार्य ने सरलताथी पार पाडवा माटे कार्यालयनो होवो अत्यंत आवश्यक होय छे. अने एटला ज माटे आदरणीय प्रधानमंत्री मोदी साहेब ने सूचना थी श्री अमित भाई शाह साहेबे देशना तमाम जिल्लाओं में आ कार्यालयનું निर्माण શરૂ કરાયું હતું. ગુજરાત પણ એમાં સામેલ છે અને ગુજરાતમાં ઘણા બધા કાર્યાલયો એ બની પણ ગયા છે અને કેટલાક જે પાઇપલાઇનમાં છે આવનારા 6 મહિનામાં આ તમામ કાર્યાલયનું કામ પૂર્ણ થશે અને બધાનું લોકાર્પણ થશે. આખા દેશમાં ગુજરાત એ પ્રથમ રાજ્ય બનશે કે જેમાં ભારતીય જનતા પાર્ટીનો કમલમનું આ કાર્યાલય એ ધમધમતા થઈ જશે. મિત્રો, કાર્યકર્તા દ્વારા કાર્યાલયનું નિર્માણ એ જ ભારતીય જનતા પાર્ટીની એક તાકાત છે અને તાકાત પ્રદર્શન આજે આપણે જોઈ રહ્યા છે
હું જ્યારે અધ્યક્ષ બન્યો ત્યારે શહેરની અંદર એક જગ્યા નક્કી કરવામાં આવી હતી. જગ્યા તો નાની હતી, ગીચ વિસ્તારમાં હતી, પાર્કિંગની સગવડ નહોતી અને અનિવન જગ્યા હતી, એનો આકાર પણ સરખો નહોતો. ત્યારે મેં ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ જગ્યાનું વેચાણ કરીને થોડી દૂર પણ મોટી જગ્યા લઈને પ્લાનિંગ સાથે આ કાર્યાલય બનાવવું જોઈએ. પહેલી જગ્યા જોયા પછી મારી બહુ અપેક્ષા નહોતી કે બહુ સારું કરશે, પણ આજે જ્યારે મેં આ કાર્યાલય જોયું છે ત્યારે હું આપ સૌને, પુનિતભાઈને, એમના સૌ સાથીઓને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું ભવ્ય કાર્યાલયનું તમે નિર્માણ કર્યું છે. આ કાર્યાલય વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક તાકાત પણ આપશે અને એમની સંગઠનની તાકાત પણ એના કારણે વધવાની છે. લોકોને સેવા કરવા માટેની તક અને એમાં જે માધ્યમ બનીને આ કાર્યાલય પણ લોકોને સગવડ પૂરી પાડવાની છે. મિત્રો, હમણાં તો ઇલેક્શનનો સમય છે અને ઇલેક્શન પહેલાં કાર્યાલય ધમધમતું થાય એ પ્રકારની મારી ઈચ્છા હતી અને ઈચ્છા આપ સૌએ મળીને પૂર્ણ કરી છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, આપ સૌને અભિનંદન પણ આપું છું. પુનિતભાઈને હું સતત પૂછતો હતો કે પુનિતભાઈ ક્યાં પહોંચ્યું, અને પુનિતભાઈ મને રોજ જવાબ આપતા હતા. ત્યારે મને લાગતું હતું કે ખરેખર પુનિતભાઈ જે કહે છે એટલું કરી શકશે, પણ પુનિતભાઈએ તમારા બધાના સાથ અને સહકાર સાથે, એમની ટીમના સાથ સાથે આ કામ પૂર્ણ કર્યું છે. એને પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ યાદ રાખશે. હવે તો ઇલેક્શન પણ સામે છે. 12 થી 19 એપ્રિલની અંદર ફોર્મ ભરવાનું છે. 7મી મેને દિવસે મતદાન છે. તમારા જૂના અને જાણીતા 2 વાર તમે જેમને અજમાવી ચૂક્યા છો એવા યુવાન સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમાની પસંદગી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને શાહ સાહેબે કરી છે. એમને ફરીવાર આપની સેવા કરવા માટેનો મોકો એ મોદી સાહેબે આપ્યો છે. હું આપ સૌને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મેં એમને કામ કરતા જોયા છે છેલ્લા 10 વર્ષથી મેં લોકસભામાં, એ જે ચીવટથી લોકસભામાં કામ થાય, એના વિસ્તારમાં કંઈક ને કંઈક નવું કામ થાય, એના માટે પ્રયત્ન કરે છે. તમારા અહીંયા જુનાગઢ શું બનાવ્યું હતું રાજેશ? રોપવે માટે હમણાં જે ફોલોઅપ કર્યું હતું, જંગલ ખાતાની પરમિશન મળતી નહોતી અને સતત મોદી સાહેબને મળીને દરેક વખતે રાજેશભાઈ રિક્વેસ્ટ કરતા હતા કે સાહેબ અમારે ત્યાં રોપવે બનાવવો જરૂરી છે. સાહેબ કહેતા હતા કે ટેકનિકલ રિપોર્ટ પણ ખૂબ મુશ્કેલીનો છે, જંગલ છે, જંગલ ફોરેસ્ટવાળા પરમિશન આપતા નથી. પરંતુ મોદી સાહેબના પ્રયત્નો હતા, રાજેશભાઈનું ફોલોઅપ હતું અને એના કારણે અવગણ જગ્યાઓ ઉપર આ રોપવેનું નિર્માણ થયું છે. એના માટે હું તમને અને રાજેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જૂનાગઢમાં પૂર આવ્યું હતું. પૂરની અંદર અમે ટીવી પર જોતા હતા કેટલીઓ ગાડીઓ તણાતી હતી. ઉપરથી વરસાદ પડે અને તળેટીમાં પાણી આવે, એના કારણે લોકોની કિંમતી ગાડીઓ પાણીમાં તરતી થઈ જાય, લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય અને લોકોના પાકને પણ નુકસાન થાય. ત્યારે પણ રાજેશભાઈ અને સંજયભાઈ કોરડિયા અને સૌ ધારાસભ્યોએ ખેડૂતોને એનો લાભ મળે, એમને જે નુકસાન થયું છે એ સરકાર એમાં મદદ કરે, એના માટે જે ફોલોઅપ કરતા હતા. એના કારણે વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ સૌને મદદ મળે, એના માટેના સફળ પ્રયત્ન ભાઈ શ્રી રાજેશભાઈએ અને સૌ ધારાસભ્યોએ મળીને કર્યા હતા. આવા જુજારુ લોકો માટે કામ કરવાની ભાવના રાખવાવાળા આ ઉમેદવાર આપ સૌને 3જી વાર મળ્યા છે. મને વિશ્વાસ છે કે 5 લાખની લીડથી દરેક સીટ જીતવાનો આપણો જે સંકલ્પ છે એ તમારા સૌના આશીર્વાદ સાથે, સંતોના આશીર્વાદ સાથે એ ચોક્કસપણે પૂર્ણ થશે અને ભારતીય જનતા પાર્ટીની 26 સીટ આપણે 5 લાખથી વધુ લીડથી જીતી શકીશું. આજે તો અહીંયા બૂથના પ્રમુખોને પણ બોલાવ્યા છે. આજે જીત હોય છે ને
એમાં જો કોઈ પાયાનું કામ કરી શકતા હોય તો એ બૂથના પ્રમુખો છે. આ બૂથ પ્રમુખોને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કે તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાના ઇલેક્શનો એ તમે ભવ્ય જીત એમાં મેળવી છે. તમે બધાએ મળીને વિધાનસભાના ઇલેક્શનમાં પણ ભવ્ય જીત મેળવી શક્યા છે. આ જીતનો જો યશ કોઈને જતો હોય તો પહેલો યશ જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને. બીજો યશ જાય છે આપણા માર્ગદર્શક છે અમિતભાઈ શાહ સાહેબને. ત્રીજો યશ જાય છે આપ સૌના મતદાતા ભાઈ બહેનોને કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ કરીને જે મતદાન કર્યું એના કારણે આપણા તમામ ધારાસભ્યો ભવ્ય લીડ સાથે જીતી શક્યા છે. અને ચોથો યશ જાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, પેજ પ્રમુખોને, બૂથ પ્રમુખોને કે એમના સતત પ્રયાસને કારણે આ શક્ય બન્યું છે. મતદાતા ભાઈ બહેનો સાથે જીવંત સંપર્ક રાખવાનું કામ જો કોઈ કરતા હોય છે તે બૂથના પ્રમુખો કરતા હોય છે. મારે જ્યારે ઇલેક્શન છે એના પહેલાંની આ મિટિંગ છે, મારે બૂથ પ્રમુખોને વિનંતી કરવાની છે કે તમે તમારા બૂથમાં તમારી સાથે કુલ મળીને 14 લોકોની ટીમ છે. તમારા દરેક બૂથની અંદર આપણે લગભગ 150 પેજ કમિટીના સભ્યો બનાવ્યા છે. બનાવે છે કે નહીં? ભાઈ બોલજો, બનાવ્યા છે? આવું ધીમું ના ચાલે ભાઈ, મને એવું લાગે કે નથી બનાવ્યા. એક સાથે બોલજો, બનાવ્યા છે? તો આ 150 સભ્ય દરેક બૂથમાં હોય અને દરેક બૂથમાં 14ની કમિટી હોય તો આ બૂથ પ્રમુખોને મારી વિનંતી છે કે તમે દરેકને 10 થી 12 આ પેજ પ્રમુખોના નામ આપી દો અને એમને કહો કે 3 દિવસની અંદર આ બધા જ પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરો. એમને ઉમેદવારનું સાહિત્ય આપો, મોદી સાહેબનું સાહિત્ય આપો, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે જે કામ કર્યા છે એનું સાહિત્ય પણ આપો અને ઘર ઘર પહોંચીને એમનો તમે સંપર્ક કરો. એ બૂથના પ્રમુખો જો પૂરી તૈયારી કરશે અને એની ટીમના 14 લોકોને 10, 12 નામ જો આપશે તો આ 5 નામ તો એક પેજ પર એટલે 10 ઘરમાં જ 5 નામ હોય છે. આ તો એક દિવસનું કામ છે, છતાં 3 દિવસની અંદર આ કામ બૂથ પ્રમુખો પૂરું કરાવે. જે બૂથના કાર્યકર્તાઓ, જે હોદ્દેદાર છે એ જ્યારે પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરે ત્યારે એની સાથે સેલ્ફી લે અને સેલ્ફી લઈને એનો ફોટો સોશિયલ મીડિયા પર અપડેટ કરે એવી મારી આપ સૌને વિનંતી છે. મિત્રો, તમે જ્યારે બૂથના પ્રમુખો અને હોદ્દેદારો તમારા બૂથમાં પેજ કમિટીના સભ્યોને મળવા જાઓ છો ત્યારે જ મેં લગભગ 6 મહિના પહેલા દરેક પ્રમુખોને, દરેક ધારાસભ્યોને, સાંસદોને દરેકને એક ડેટા આપ્યો છે કે તમારા બૂથમાં કેટલા લાભાર્થી રહી છે. તમે જ્યારે પેજ કમિટીના સભ્યને મળવા જાઓ ત્યારે એ બૂથની અંદર જેટલા લાભાર્થીઓ હશે એનો પણ સાથે સંપર્ક કરી લો. તમારા અહીંયા કેટલાક વડીલો હશે, વડીલો વંદનાનો કાર્યક્રમ પણ આપણે કર્યો છે, પણ જ્યારે તમે બૂથમાં જાઓ છો ત્યારે તમારી પાસે ડેટા હશે કે બૂથમાં કેટલા વડીલો છે. એ ઘરમાં જઈને એમને મોદી સાહેબના રામ રામ કહેજો અને એમને વંદન કરીને 80 વર્ષથી ઉપરના જે લોકો હશે એને કલેક્ટરને કહેજો. એ BLO દ્વારા એના ઘરે જઈને મતદાન કરાવશે. એમને મતદાન મથક સુધી આવવું નહીં પડે એ વ્યવસ્થા પણ આ બૂથ પ્રમુખો પોતે કરી લે એવી પણ મારી એમને બધાને વિનંતી છે. તમારા અહીંયા કેટલાક દિવ્યાંગ ભાઈ બહેનો પણ હશે, એ પણ 40%થી વધુ જે દિવ્યાંગ ભાઈ બહેનો હશે એમને પણ ઘર બેઠા મતદાન કરવાની વ્યવસ્થા એ ઇલેક્શન કમિશનર તરફથી કરવામાં આવી છે, તો એને પણ એનો લાભ મળે. એટલે તમે જ્યારે પેજ કમિટીના સભ્યોને મળવા માટે નીકળો છો ત્યારે બૂથમાં પેજ કમિટીના સભ્યોને તો મળી જ લો, પણ ત્યાં જો કોઈ વડીલ વંદનાનું ઘર આવતું હોય તો વડીલને પણ મળી લો. કોઈ લાભાર્થીનું ઘર આવતું હોય તો એને પણ મળી લો. કોઈ દિવ્યાંગ ભાઈ બહેનોનું ઘર આવતું હોય તો એમને પણ મળી લો. ભારતીય
જનતા પાર્ટીનો કાર્યકર્તા આ કાર્યાલયનું મહત્વ તમને સમજાશે કે તમને ત્યાંથી ડેટા મળી જશે કે તમારા બૂથમાં કેટલા વડીલો છે, કેટલા દિવ્યાંગો છે, કેટલા લાભાર્થી છે અને તમારા મોબાઈલમાં ફોરવર્ડ કરી શકાશે. તમને જે એક પેજ આપે છે એ પેજ પર તમે લખી શકો એટલા માટે 30 મતદારોનું એક પેજ તમને આપે છે. દરેક બૂથના આ જે હોદ્દેદારો છે એમણે 2 પેજ લઈ લેવા જોઈએ. એની અંદર 60 એટલે કે લગભગ દરેકની પાસે 10 પેજ કમિટીના સભ્યોના નામ આવશે. એમાં એ દરેકે દરેક ઘરનો જો સંપર્ક કરી શકે તો એને કરવો જોઈએ. હું બોલું છું તમને સમજાય છે? કોની કોની તૈયારી છે કરવાની? જા બધા એક સાથે બોલો. બધાની તૈયારી હોય તો હા બોલો. બધા નથી બોલતા ભાઈ. બધા ફરીથી એકવાર બૂથ પ્રમુખોએ તમારા બૂથના હોદ્દેદારોને જવાબદારી આપીને એમને પેજ કમિટીના સભ્યોનો સંપર્ક, વડીલ વંદનાના આગેવાનોનો સંપર્ક, તમારા અહીંયા દિવ્યાંગ ભાઈ બહેનો છે એનો સંપર્ક અને લાભાર્થીનો સંપર્ક, આ બધું એક સાથે 3 દિવસમાં કરાવવાનું છે. કેટલા લોકોની તૈયારી છે? હા કહો. આ બાજુ વાળા કહેતા નથી. આ બૂથના પ્રમુખો નથી આ બાજુ. આ બાજુ વાળા એકલા બોલો ખાલી હા. ભાઈ આ કામ તમારે જ કરવાનું છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે કે જ્યારે કોઈ વાવાઝોડું આવતું હોય અને વાવાઝોડામાં જબરજસ્ત હવા ચાલતી હોય, તમારા સાયકલની ટ્યુબમાં હવા ભરી હોય, તમે વાલ એ હવાની દિશામાં પકડીને ઊભા રહો તો એ ટ્યુબમાં હવા ભરાય? ભરાય? અરે જોરમાં બોલો. જમવાના બાકી છો કે? જલ્દી જલ્દી જમાડી દે તમને. બોલો જરા જોરમાં. હવા ભરાય? મોદી સાહેબ કહે છે કે વાવાઝોડાની તાકાત ગમે એટલી હશે, ટ્યુબમાં જો હવા ભરી હોય તો તમારે એક નાનો પંપ જોઈએ. શું જોઈએ? અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, આ બૂથ પ્રમુખ, એના હોદ્દેદારો, આ પેજ કમિટીના સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના પંપ છે. મોદી સાહેબનું વાવાઝોડું ચાલે છે. એ વાવાઝોડામાં તમારી ટ્યુબમાં એટલે કે આપણા ઉમેદવારના ખાતામાં મત નખાવવા હોય તો એના માટે પંપ બનીને તમે જ મહેનત કરી શકો, તમે જ આ કામ કરી શકો. આ જવાબદારી તમારા બધાની છે. આદરણીય મોદી સાહેબ રોજ એક ઇતિહાસ લખી રહ્યા છે. હમણાં મોદી સાહેબ દ્વારકા આવ્યા હતા. ભગવાન કૃષ્ણની નગરી એ દ્વારકા દરિયામાં ગરક થઈ ગઈ છે. આપણને વિશ્વાસ છે કે હા અહીંયા નગરી હતી, એ દરિયામાં ડૂબી ગઈ છે. આપણને વિશ્વાસ છે કે ભગવાન કૃષ્ણ દ્વારકા નગરીમાં રહેતા હતા, પરંતુ આપણે એને જોઈ શકતા નહોતા. પણ વિશ્વાસ હતો. પણ કેટલાક વિરોધીઓ એમાં વિશ્વાસ કરતા નહોતા. આ સનાતન ધર્મમાં માનવા વાળા લોકો એ ભગવાન કૃષ્ણના અસ્તિત્વને